નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ભરૂચની નિર્માણાધીન શોપિંગ મોલની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થતા બેના મોત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાઇટની દુર્ઘટનામાં મકાનમાં સૂતેલા પરિવાર કાળનો કોળિયો બન્યો. પિતા પુત્રનું મોત, 2 મહિલા ગંભીર. ભરૂચ શહેરના આલીમાતરિયા તળાવ વિસ્તાર નજીક નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇટ પર દુર્ઘટના સર્જાઈ છે. સાઇટ પર આવેલી કમ્પાઉન્ડ વોલ ગત રાત્રે અચાનક ધરાશાયી થઈ હતી. આ ભારેખમ દિવાલ બાજુમાં આવેલા એક મકાન પર તૂટી પડતા ઘરમાં સૂતેલા એક જ પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાયા હતા, જેમાં પિતા અને પુત્ર કાળનો કોળિયો બની અને મૃત્યુ પામ્યા છે, જ્યારે મૃત્યુ અશ્વિન વસાવાની પત્ની અને માતાને ગંભીર ઈજા પહોંચી છે. ભરૂચમાં ચોમાસાના પ્રથમ વરસાદે ખુશીના બદલે ગમગીનીનો માહોલ સર્જ્યો છે. વરસાદના પ્રથમ ઝાપટાથી લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત તો મળી, પરંતુ બીજી તરફ એક કરુણ દુર્ઘટનામાં 2 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ કાટમાળ નીચે ફસાયેલ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલ ખસેડાયા બાદ તબીબોએ અશ્વિન 20 વર્ષના પુત્ર આશિષ વસાવાને મૃત જાહેર કર્યા હતા, જ્યારે પરિવારની 2 મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. આ ભયાનક દુર્ઘટનાએ નિર્માણાધીન સાઇટ્સ પર રખાતી સુરક્ષા વ્યવસ્થા અને તંત્રની બેદરકારી સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો કર્યો છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે આ દુર્ઘટના પાછળ માત્ર કુદરતી વરસાદ જવાબદાર છે કે બિલ્ડિંગ ઘોર બેદરકારી. હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે જોવાનું રહેશે કે બિલ્ડરની બેદરકારી સામે આવે છે કે નહીં. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. મારું નામ વસાવા સનભાઈ પ્રમોદ છે. હું આલીમાતરિયા તળાવમાં રહું છું. અમારા ફળિયામાં આ 2 દિવસે એક દુર્ઘટના બની છે. એક ઘરના 4 સભ્યો હતા, એમાંથી અમે એમના મમ્મીને એમના બાને બચાવ્યા છે અને 2 જણના મૃત્યુ થયા છે. શોપિંગ મોલ બને છે, એમની દિવાલ પડવાના કારણથી એમનું મોત થયું છે. શું નામ છે શોપિંગનું? શોપિંગ વર્લ્ડ સેન્ટર. વર્લ્ડ સેન્ટર 532 અને તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદથી અમે એમને લઈ બહાર કાઢીને એમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં જઈને અમારે ડૉક્ટરે અમને કીધું કે ભાઈ દેવ બાપ દીકરા એક્સપાયર થઈ ગયા છે. આશીષભાઈની જે ઉંમર છે એમની 20 વર્ષની છે અને જે એમના પપ્પા છે એમની 35 વર્ષની ઉંમર છે અને એમના મમ્મી એકલા થઈ ગયા હોય અને જે આશીષભાઈ છે એમના મેરેજ સગાઈ બી કરેલી છે.